સુવા જાઓ પહેલાં તમારા ટેબલ ઉપર કે જ્યાં તમારી બેઠક હોય ઘરમાં, ત્યાં એક પીસ ઓફ પેપર ઉપર પેનથી એક પોઝિટિવ ચેન્જ લખજો કે ફ્રોમ ટુમોરો આના ઉપર મારે ફોકસ કરવું છે અને એ મારે ચેન્જ લાવવો છે. 5 ચેન્જની જ જરૂર હોય છે પોઝિટિવિટી માટે. એવા 5 ચેન્જ તમે વિચારો, આદતો અને અભિગમ માટે લાવી દો એટલે તમારા એક્સપ્રેશન્સ, પર્સનાલિટી અને કેરેક્ટર ત્રણેય બદલાઈ જાય. એન્ડ યુ આર અ ફાઇન પર્સનાલિટી, ફાઇન કેરેક્ટર, સિમ્પલ, એક્સેપ્ટેબલ, પ્રેઝન્ટેબલ. ઘણા પ્રેઝન્ટેબલ હોય પણ એક્સેપ્ટેબલ ના હોય. તમે પ્રેઝન્ટેબલ ને એક્સેપ્ટેબલ બે થઈ જશો. દેટ ઇઝ અ પોઝિટિવ ચેન્જ. અને યુ કેન ક્રિએટ ધ ચેન્જ ધેર આફ્ટર. આગળ તમે એ પરિવર્તન લાવી શકો. બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય નડિયાદમાં એક યુવાન કેતન દેસાઈ, એ ત્યાંથી એને એન્જિનિયરિંગ પૂરું કર્યું. પછી એને હૈદરાબાદમાં ક્રેઇન્સ ઇન્ડિયા કંપનીમાં જોબ મળી એટલે હૈદરાબાદ ગયો. ત્યાં કંપનીના મેસમાં તેને જોયું કે સંપૂર્ણ નોનવેજ જ બનતું હતું, કંઈ વેજીટેરિયન બનતી જ નહોતી અને એ પોતે ખાઈ ન શકે. અને અન્યન અને ગાર્લિક પણ થતું હતું, જે પોતે સ્વામિનારાયણનો આશ્રિત યુવાન એટલે અન્યન અને ગાર્લિક પણ ન ખાતા હોય એટલે બહુ તકલીફ પડતી. એટલે બહારથી કંઈક દૂધ ને કેળા ને એવું લઈ આવે, જમી લે. પછી એને એમ થયું કે આપણી ખીચડી તો બહુ સારી છે, આપણા પ્રધાનમંત્રી છે આપણા ખીચડીને આપણું નેશનલ ફૂડ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બહુ મોટો દરજ્જો આપી રહ્યા છે. એટલે એમણે સંતો પાસેથી સ્વામિનારાયણ ખીચડી બરોબર છે, એટલે ખીચડીની અંદર બધા શાકભાજી પણ હોય, તમે પૌષ્ટિક આહાર એ શીખ્યો અને બનાવવાનું ચાલુ કર્યું. એના સાથી કર્મચારીઓને જે એકદમ નિયર ટેબલ્સ એટલે વેરી નેક્સ્ટ કલીગ હતા વર્કિંગ, એ બધાને કીધું ચલો આપણે ખીચડી ખાઈએ. એ બધાને ખીચડી ખાઈને બહુ આનંદ આવ્યો. ખીચડીની કઢી અથવા ખીચડીને દહીં અથવા ખીચડીને અથાણું ખાઈને બહુ આનંદ આવે. એટલે બધાને થયું કે આપણે કુકને શીખવાડી દઈએ, આપણને 2-3 દિવસ એકવાર બનાવે. એટલે ત્યાં શેફ જે હતા કંપનીના, એને શીખવાડ્યું મેસમાં કે આવી ખીચડી બને. તો હું તો બનાવી આપું, મને ક્યાં વાંધો. તે બનાવવાની શરૂઆત કરીને પ્રેરણા આપી એ આપણો યુવક કેતન દેસાઈ. એણે આ વાત મહંત સ્વામી મહારાજને પ્રત્યક્ષ કરેલી કે મારી કંપનીમાં આ ખીચડીનો ટેસ્ટ લઈને 24 કર્મચારીઓ હુ આર નોન ગુજરાતી જે સંપૂર્ણ નોનવેજમાંથી વેજીટેરિયન થઈ ગયા. એટલે નાના મોટા સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે તમારે કંઈ મોટા વ્યક્તિઓ તો જ થઈ શકે, તમારી પાસે બહુ મોટું ફંડ હોય ને તમે મોટી સંસ્થા ચલાવો તો જ થઈ શકે એવું માનવાનું નહીં. Wherever we are, we can create a small change in the society. તમે ગૂગલ ઉપર એક નામ નાખજો, મિસ્ટર પી પોનમરિયપ્પન. એ તામિલનાડુમાં એક બાર્બર છે. તામિલનાડુનું મેલીપુરમમાં તુતિકોરનમાં એ પોતે એની શોપ, એનું સલૂન ચલાવે છે. એણે કહ્યું કે મારા ગામમાં મારે લોકોને એક સારી આદત કેળવાવી છે. એક વિચાર આવ્યો. એટલે એણે શું કર્યું, સલૂનમાં એક લાઇબ્રેરી ઊભી કરી. પહેલાં તો 15-25 પુસ્તકથી. અને ત્યાં શું મૂક્યું કે અહીંયા વેઇટિંગમાં તમે બેઠા હો એ વખતે કોઈ પણ પુસ્તક વાંચો, ભલે 2, 5, 7, 10 પાના વાંચો, અને આ પેન અને આ પેપર છે એમાં તમારે એનો જીસ્ટ 3-4 લીટીમાં લખવાનો, તો તમને 30% ઓફ. એક વિચાર. તો લોકો વેઇટિંગમાં અમે બેસવાનું છે અને એ વખતે તો બીજું તો શું કરે, આપણને ખબર હોય છે ઘણી વખત બીજું શું કરું. સવારના પોરમાં મોબાઈલ, સવારે ઉઠીને પહેલું કામ પથારીમાંથી બહાર નીકળ્યા પહેલાં મોબાઈલ, અને એમાં ઓન કરે, ડેટા ચાલુ કરે અને લીલું બટન ચાલુ કરે. એટલે શું? વોટ્સએપ. અને 5, 15, 25, 50 મેસેજ આવે એટલે એનામાં આનંદ થાય, મજા આવે કે આટલા બધા લોકોએ સવારના પોરો મને ગુડ મોર્નિંગ વિશ કર્યું છે, એટલે આનંદ થાય. એમાંથી એકાદ ફૂલડું તમને ગમે, ગુડ મોર્નિંગ, એટલે એ ફૂલડાનું તમે શું કરો, જો બધાને ફોરવર્ડ કરો, બીજા ગ્રુપમાં નાખો. એટલે આ ગુડ મોર્નિંગના મેસેજમાંથી એક ફૂલડું તમને ગુડ મોર્નિંગનું ગમ્યું એટલે તમે ઉચકીને બીજા ગ્રુપમાં નાખો. એટલે અમદાવાદથી એ ફૂલડું મુંબઈ જાય. મુંબઈવાળા કોકને ગ્રુપમાંથી ગમે એટલે મોકલે દુબઈ ને લંડન. ચોથે દિવસે ન્યુયોર્ક પહોંચે, 5મા દિવસે નૈરોબી પહોંચે, 6ઠ્ઠા દિવસે દિલ્હી પહોંચે, અને 7મા દિવસે બધાને ખબર, 7મા દિવસે પાછું તમારી પાસે આવી જાય. એમાં પાછો બપોરિયમ કોઈક નવરો ને તે થોડું ક્રોપ ચોપ કરે, પાછું એકાદું પાંદડું કાઢે ને એકાદું અડાડે.
અને ગુડ મોર્નિંગ આમ લખ્યો આમ લખાવડા કે ગોઠવે પણ જવા દે પાછું. એટલે પાછી યાત્રા શરૂ. આટલો જ કાર્યક્રમ હોય છે. આ બધી વાતો જે આપણે સાંભળી એની માટે તમારે આ સ્ક્રીન ટાઈમ ને મોબાઈલ ટાઈમ રિસ્ટ્રિક્ટ કરવો પડે. તમે માનો છો તો ધ રેડ બટન દેટ ઇઝ યુટ્યુબ અને ધ ગ્રીન બટન દેટ ઇઝ વોટ્સએપ, ઇટ હેઝ ધી પાવર ટુ કન્ઝ્યુમ યોર હોલ લાઈફ ટાઈમ. આ યુટ્યુબ અને વોટ્સએપમાં તમારી આખી જિંદગીનો બધો સમય ખાઈ જવાની તાકાત છે. આપણને બધાને અનુભવ છે ને કે લાલ બટનને એકવાર અડીએ અને પછી અડધો ફૂટ એક જ ફૂટ દૂર હોય, બીજી વખત અડતા અડતા કલાક થઈ જાય છે, ખબર છે ને? અંદર 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 તમને ક્યાંય લઈ જાય. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ, યુ આર વેસ્ટિંગ યોર મેન્ટલ એનર્જી. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બહુ જ સરસ વિદ્યાર્થીઓને હમણાં થોડા 6-8 મહિના પહેલાં એક પ્રસંગે વાત કરી કે એ બધા ઉપર તમે બીજાના વ્યક્તિત્વ, બીજાએ શું કર્યું, બીજાએ નાની મોટી શું વાત કરી, એ જાણવાનો આટલો બધો શું કામ પ્રયત્ન કરો છો? એટલો સમય તમારા પોતાના વ્યક્તિત્વને ખીલવવા માટે તમે પ્રયત્ન કરો તો લોકો તમને એ યુટ્યુબ ઉપર ને વોટ્સએપ ઉપર શોધશે. પ્રિપેર યોર સેલ્ફ. બહુ સરસ વાત મોદીજીએ કરી. આપણે આટલો બધો સમય એની માટે શું કામ બગાડવો? એની માટે કેટલા ભયંકર રોગ થાય છે ખબર? તમે ડિજિટલ ડિઝીઝીસ શરૂ થયા છે. ડિજિટલ ડિઝીઝીસ અત્યાર સુધી ફિઝિકલ અને મેન્ટલ ડિઝીઝ હતા, હવે ડિજિટલ ડિઝીઝીસ શરૂ થયા. પ્લસ એન્ઝાયટી. એટલે એને આમ 15-25 મિનિટ થાય ને તેમ થાય કે કોઈનો કેમ મેસેજ નથી આવ્યો, ફોન કેમ આમ ખિસ્સામાં વાઇબ્રેટ નથી થયો. તો તું સેલિબ્રિટી છું, તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 2 મિલિયન ફોલોવર છે કે તારો ફોન વાઇબ્રેટ ચાલુ રહે? એને શું કહેવાય? ટેન્ઝાઇટી. ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી. બીજો ટેક્સ્ટાફ્રેનિયા નામનો રોગ થાય છે. આ યુવાનોને થાય છે, યંગ બોયઝ એન્ડ ગર્લ્સ એટ ધ એજ ઓફ 14, 15, 18, 20, 22, 23. અને રિહેબ સેન્ટર્સમાં મૂકવા પડે છે, ટ્રીટમેન્ટ હોસ્પિટલમાં લેવી પડે છે. એટલે ટેક્સ્ટાફ્રેનિયા નામનો રોગ થાય. એટલે શું કે એને એમ થાય કે આનું મોબાઈલ વાઇબ્રેટ થયો, કોઈકનો મેસેજ આવ્યો લાગે છે. એટલે ખોલીને બહાર કાઢીને બધું ખોલે, વોટ્સએપ ખોલે ને ઇન્સ્ટા ખોલે ને ફેસબુક ખોલે, પછી કંઈ નથી, પાછો મૂકી દે. એને ટેક્સ્ટાફ્રેનિયા કહેવાય. ફેડ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. એને તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે ફેડ ઇઝ અ મેન્ટલ ડિસઓર્ડર. તમે દિવસમાં 5થી વધારે વખત ફેસબુક ખોલો એટલે તમે માનસિક રોગથી પીડાવ છો. અને ફેસબુકનો ચોખ્ખું ગુજરાતી તમને ખબર છે? ફેસબુકનો ચોખ્ખો ગુજરાતી અર્થ પંચાત. એના સિવાય કાંઈ છે? ફોમો નામનો રોગ થાય, ફિયર ઓફ મિસિંગ આઉટ. તમારા 2 મિત્રો ક્યાંક મળ્યા, જોઈન્ટ ઉપર મળ્યા, આઈસ્ક્રીમ ખાધા, ફેસબુક ઉપર પોસ્ટ કર્યું અને તમે જો તમને કે આ લોકો મને બોલાવ્યો નહીં, હું નજીક જ હતો, મને ફોન કરતો પહોંચી જાત ને આ પેલો લાલ ટી શર્ટ વાળો એ મને કેમ નથી બોલાવતો? વિચારો શરૂ થાય, ઊંઘ ઉડી જાય, 2 વાગ્યાથી ઊંઘ ના આવે, સ્લીપિંગ પીલ્સ લેવી પડે. આવા રોગથી લોકો પીડાય છે. યંગ ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ, એન્ડ દે આર ટુ બી ટેકન ટુ હોસ્પિટલ્સ, રિહેબ સેન્ટર્સમાં જાય છે. એટલે એની સામે આપણે જોમો મુવમેન્ટ ચાલુ થઈ છે, જોય ઓફ મિસિંગ આઉટ. તમે 5 મિત્રો ભેગા થઈને તમે મને ભૂલી ગયા, જોઈન્ટ ઉપર જઈને તમે આઈસ્ક્રીમ ખાધો ને, જો હું પણ ફોટા પોસ્ટ કરું, ઘરે પપ્પા મમ્મી સાથે બેસીને ખીચડી ખાધી અને સી ધ પોસ્ટ, આઈ એન્જોયડ વિથ માય ફેમિલી. એવું માઇન્ડસેટ રાખવાનું. આ હ્યુમેનિટીમાં એટલે મેં વાત કરી, વન્ડરફુલ હ્યુમેનિટીમાં તમે સ્ક્રીન ટાઈમથી અને ગેજેટ્સથી તમારો ટાઈમ અને એનર્જી બચાવશો તો જ તમને હ્યુમેનિટી અને સ્પિરિચ્યુઆલિટી, માનવતા અને આધ્યાત્મિકતાના વિચારો આવશે, બાકી નહીં આવે. આણે સલૂનમાં લાઇબ્રેરી ચાલુ કરી, લોકોને વાંચવાની ટેવ પડી, મોબાઈલ બાજુ પર મૂકીને કંઈક વાંચે. કારણ કે અમુક ગરીબો કે ધારો કે 30% ઓફ મળે, અમુક એમ થાય સારું પુસ્તક છે, જરા નજર ફેરવી લઈએ. એમ કરતાં કરતાં આજે આ પોન મરિયપ્પન નામના બાર્બરે એમના આખા ગામમાં દરેકને વાંચવાની ટેવ પડાવી. એના ગામમાં દરેક વ્યક્તિના ઘરે 15-25 પુસ્તકો એ લોકોએ જાતે વસાવ્યા અને ત્યાં લોકો વાંચતા થયા. હેબિટ ઓફ રીડિંગ કલ્ટિવેટેડ. તો મારે એટલું જ કહેવાનું કે એક બાર્બર એ પોતાના એક નાના વિચારથી આખા ગામને એક સવડા અભિગમ તરફ, એક સવડી સારી આદત તરફ વાળી શકતા હોય તો આપણે બધા ભણેલા છે. વી કેન મેક અ સ્મોલ ચેન્જ સમવેર દેટ વી લીવ. અને આપણે બધાએ સંકલ્પ રાખવાનો કે બિફોર આઈ ડાય, બિફોર આઈ લીવ ધીસ અર્થ, આઈ વિલ મેક અ સ્મોલ પોઝિટિવ ચેન્જ એટ અ પ્લેસ વેર આઈ ફાઉન્ડ ઇટ. ધ પ્લેસ દેટ આઈ ફાઉન્ડ ઇટ, આઈ વોન્ટ ટુ મેક ઇટ અ બીટ બેટર. જે સ્થાન મેં જે રીતે જોયું એના કરતાં મારે થોડુંક તો સારું કરવું છે. જે લોકોને હું મળ્યો એનામાં થોડી સારપ તો લાવવી જ છે. દેટ ઇઝ હ્યુમેનિટી. તો આવા ઘણા બધા પ્રસંગો છે
કે નાની વ્યક્તિ, મેં તમને આ કેતન દેસાઈની એના 24 કર્મચારીઓને વેજીટેરિયન કર્યા, મહંત સ્વામી મહારાજને આ પ્રસંગ એમને સંભળાયો, મહંત સ્વામી મહારાજે 2 હાથ ઊંચા કરીને એની માટે તાલીઓ પાડી, એપ્રિશિએટેડ હિમ. તો આ કેતન દેસાઈ એક યુવાન, એક એન્જિનિયર અથવા એક બાર્બર, એ આટલો એક પોઝિટિવ ચેન્જ લાવી શકે માનવતાની દ્રષ્ટિએ, તો આપણે પણ સક્ષમ છીએ. એટલે એની માટે પ્રયત્ન કરો.